નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર ગત વિડિયો લેક્ચરમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયના સિમ્પલ ડેફિનેશન અને એનો સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર તેની અદલાબદલી કરવી એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર બની જાય. ફોર એક્ઝામ્પલ, સાઈનનો પ્રદેશ સૌરુત અંતરાલ -π/2 થી +π/2 અને એનો વિસ્તાર સૌરુત અંતરાલ -1 થી +1. તો એનું જ પ્રતિવિધેય સાઇન ઇનવર્સ છે. શું થઈ જશે? વિસ્તાર છે એ પ્રદેશ બની જાય અને પ્રદેશ છે એ વિસ્તાર બની જાય. ટૂંકમાં ત્રિકોણમિતીય વિધેય જે આપણે 10-11 ભણી ગયા, તો એનું પ્રતિવિધેય એટલે વિસ્તાર છે એ પ્રદેશ બની જાય, પ્રદેશ છે એ વિસ્તાર બની જાય. આ પ્રમાણે 6 ત્રિકોણમિતિ વિધેયના પ્રતિવિધેયોનો આપણે અભ્યાસ ગત વિડિયો લેક્ચરમાં કરેલ છે. ઉપરાંત બીજા સૂત્રો જોયા કે કોઈ પણ વિધેય આપેલું હોય ત્રિકોણમિતિય, એના ખૂણા તરીકે પોતાનું જ પ્રતિવિધેય હોય તો જવાબ તરીકે ખાલી ખૂણો અહીંયા જે હોય તે આવે. સેમ વસ્તુ પ્રતિવિધેયના ખૂણા તરીકે પોતાનું જ વિધેય હોય તો પણ જવાબ શું આવશે? x. આવા 6 ના સૂત્રો જોયા. ત્યારબાદ પ્રતિવિધેયના ખૂણા ઋણ હોય. sin inverse of -x, cos inverse of -x, tan inverse of -x. આવા 6 પ્રતિવિધેયના ખૂણા ઋણ હોય તો જવાબ શું આવે? આનો -sin inverse x, આનો π - cos inverse x, આનો -tan inverse x. આવી જ રીતે બાકીના 3 sec inverse of -x હોય તો π - sec inverse x, cot inverse of -x હોય તો π - cot inverse x, cosec inverse of -x હોય તો -cosec inverse x. તો આ પ્રમાણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રતિવિધેય ની ડેફિનેશન એક અને વ્યાપ્ત હોય તો જ પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. તો આવી રીતે આપણે સૂત્રોનો અભ્યાસ ગત વિડિયો લેક્ચરમાં કરેલો હતો. હવે આને આધારે આપણું જે સ્વાધ્યાય છે તે જોતા જઈએ. સ્વાધ્યાય 2.1 માં આગળ વધીએ. સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 ના દાખલા જોતા જઈએ. સ્વાધ્યાય 2.1 નો પહેલો સમ છે. સ્વાધ્યાય 2.1 પહેલો સમ છે. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. sin inverse of -1/2. પ્રતિવિધેયનો ખૂણો ઋણ આવ્યો તો સૂત્ર લાગુ પડે. sin inverse of -x નું સૂત્ર શું છે? -sin inverse x. -sin inverse x, x એટલે 1/2, માઇનસ ના માઇનસ. sin inverse 1/2, sin ના કયા ખૂણાની વેલ્યુ 1/2 થાય? તો π/6. π/6. આ રીતે. બીજો દાખલો છે cos inverse √3/2. આ તો ડાયરેક્ટ મળે છે, ખૂણો ધન છે. cos inverse √3/2, cos ના કયા ખૂણાની વેલ્યુ √3/2 થાય? તો π/6. ત્રીજો દાખલો છે cosec inverse 2. cosec ના કયા ખૂણાની વેલ્યુ 2 થાય? π/6. આ ડાયરેક્ટ આવડે એવા સમ છે બધા. ચોથો દાખલો છે tan inverse of -√3. તો પ્રતિવિધેયનો ખૂણો ઋણ આવ્યો. પ્રતિવિધેયનો ખૂણો ઋણ આવે તો પહેલા સૂત્ર વાપરવાનું. tan inverse of -x નું સૂત્ર શું છે?
માઇનસ ટેન ઇનવર્સ એક્સ અને માઇનસ ના માઇનસ ટેન ઇનવર્સ ઓફ રૂટ 3 એટલે પાઈ બાય 3. પછીનું છે પાંચમું કોસ ઇનવર્સ માઇનસ 1/2. કોસ ઇનવર્સ નો ખૂણો ઋણ છે તો પેલા ઋણ નિશાની લાગુ પડે. નિયમ શું થાય? પાઈ માઇનસ કોસ ઇનવર્સ. પછી ખૂણો તો ધન જ લખવાનો. પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2. કોસ ના કયા ખૂણાની વેલ્યુ 1/2 થાય? તો પાઈ બાય 3. અને પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે 2 પાઈ બાય 3. પછીનો સમ જોતા જઈએ. છઠ્ઠો સમ tan ઇનવર્સ ઓફ -1. tan ઇનવર્સ નો ખૂણો ઋણ આવ્યો. સેમ નિયમ માઇનસ tan ઇનવર્સ 1 થાય. માઇનસ ના માઇનસ tan ઇનવર્સ 1. tan ના કયા ખૂણાની વેલ્યુ 1 થાય? પાઈ બાય 4. સાતમો સમ sec ઇનવર્સ 2/√3. તો ખૂણો ધન છે. sec ના કયા ખૂણાની વેલ્યુ 2/√3 થાય? તો ડાયરેક્ટ જ જવાબ પાઈ બાય 6. સાતમો. આઠમો cot ઇનવર્સ √3. ખૂણો ધન છે. cot ના કયા ખૂણાની વેલ્યુ √3 થશે? પાઈ બાય 6. પછીનો સમ 9. cos ઇનવર્સ -1/√2. cos ઇનવર્સ નો ખૂણો ઋણ આવ્યો તો ઋણ આવ્યો તો શું કરવાનું છે? પહેલા પાઈ માઇનસ cos ઇનવર્સ. પાઈ માઇનસ cos ના કયા ખૂણાની વેલ્યુ 1/√2 છે? પાઈ બાય 4. અને પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 4. પછી 10મો દાખલો. 10મો દાખલો શું છે? cosec ઇનવર્સ -√2. cosec ઇનવર્સ નો ખૂણો ઋણ આવ્યો તો શું કરવાનું છે? માઇનસ નિશાની બારી માઇનસ cosec ઇનવર્સ √2. માઇનસ ના માઇનસ cosec ના કયા ખૂણાની વેલ્યુ √2 થાય? તો પાઈ બાય 4. 10. આ રીતે સરસ મજાના દાખલા સિમ્પલમાં સિમ્પલ મેથડથી 100% આવડી શકે તે પદ્ધતિથી ગણી શકાય અને સરસ રીતે તમને આવડી પણ શકે. ચાલુ લેક્ચરે તમે જાતે જોડે જોડે લખતા જાઓ તો પણ કઈ પ્રોબ્લેમ થાય એવું છે નહીં. સરસ રીતે આવડી શકે. ઋણ ખૂણો આપ્યો હોય ત્યારે આપણા 6 સૂત્રો યાદ રાખવાના કે દરેક પ્રતિવિધિનો ખૂણો ઋણ હોય તો કયું સૂત્ર લાગુ પડે. સૂત્ર ફિક્સ છે. એમાં માઇનસ કરીને આવે કે પાઈ માઇનસ કરીને આવે, બે જ નિયમો. ધન ખૂણા માટે કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ પ્રતિવિધેયના દાખલા ગણી શકાય અને સરસ રીતે આવડી શકાય. ચાલો આગળ વધીએ. પછીનો સમ દાખલા નંબર 11. દાખલા નંબર 11 શું છે સમ? tan ઇનવર્સ 1 વત્તા cos ઇનવર્સ -1/2 વત્તા શું છે આગળ? sin ઇનવર્સ. જોડે જોડે લેતા જઈએ. વત્તા sin ઇનવર્સ -1/2. સરસ દાખલો છે. 100% આવડી શકે એવો. ચાલો પહેલા બધા સાદુરૂપ આપી દઈએ. tan ઇનવર્સ 1. cos ઇનવર્સ નો ખૂણો ઋણ છે તો સૂત્ર શું છે આપણું? પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2. sin ઇનવર્સ નો ખૂણો ઋણ છે તો શું થશે આગળ? માઇનસ આગળ આવી જશે. માઇનસ sin ઇનવર્સ 1/2. હવે બધાની વેલ્યુ મૂકતા જઈએ. tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 વત્તા પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 એટલે પાઈ બાય 3 માઇનસ sin ઇનવર્સ 1/2 એટલે પાઈ બાય 6.
π/4 વત્તા પાઈ -60 અને -30 એટલે -90 -90 પાઈ માઇનસ π/2 180 માંથી 90 જાય તો 90 વત્તા π/4 90 વત્તા 45 135 અને 135 એટલે શું થશે મિત્રો 3π/4 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય અને ખૂબ સહેલાઈથી સરસ રીતે આવડી શકે મિત્રો આ બધું ફંડામેન્ટલ છે 100% આવડવું જોઈએ 100% દાખલા નંબર 12 cos inverse 1/2 plus 2 times sin inverse 1/2 ખૂબ સહેલાઈથી આવડી શકે 2 cos inverse 1/2 એટલે શું થશે મિત્રો π/3 2 ના 2 into sin inverse 1/2 એટલે π/6 π/3 વત્તા 2 તેરી 6 π/3 60 વત્તા 60 એટલે 120 એટલે કે 2π/3 પછીનો સમ મિત્રો આગળ જોતા જઈએ દાખલા નંબર 13 ખાલી જગ્યા પૂરો sin inverse x બરાબર y sin inverse x બરાબર y તો ખાલી જગ્યા પહેલો વિકલ્પ છે 0 less or equal to y less or equal to pi બીજો વિકલ્પ છે -π/2 less or equal to y less or equal to plus π/2 ત્રીજો વિકલ્પ છે 0 less than y less than pi ચોથો વિકલ્પ છે -π/2 less than y less than pi/2 હવે ખૂબ સરસ રીતે આવડી શકે sin inverse x બરાબર y તો ચારેય વિકલ્પમાં y નો જવાબ આપ્યો છે એટલે તમારે y ની કિંમત શોધવાની છે આ y શું છે sin inverse નો જવાબ sin કોઈ પણનો જવાબ હોય એટલે એને શું કહેવાય વિસ્તાર કહેવાય કોઈ પણનો જવાબ હોય એટલે એને શું કહેવાય વિસ્તાર તો y છે વિસ્તાર છે કોનો છે sin inverse નો તો sin inverse નો વિસ્તાર તમને યાદ છે sin inverse નો વિસ્તાર શું થાય સૌવૃત્ત અંતરાલ -π/2 થી +π/2 તો સૌવૃત્ત અંતરાલ -π/2 થી આ ઓર ઇક્વલ ટુ છે એટલે સૌવૃત્ત અંતરાલ -π/2 થી +π/2 એટલે y છે વિસ્તાર છે કોનો sin inverse નો વિસ્તાર છે તો sin inverse નો વિસ્તાર શું છે તમારે -90 થી +90 એટલે આ વિકલ્પ આવશે પછીનો દાખલામાં આગળ વધીએ મિત્રો ખૂબ સહેલા દાખલા સરસ રીતે સમજી શકો તેવા દાખલા છે દાખલા નંબર 14 જોતા જઈએ tan inverse √3 minus sec inverse of -2 minus sec inverse of -2 tan inverse √3 as it is sec inverse of -x sec inverse of minus sec inverse નો ખૂણો ઋણ હોય તો શું કરવાનું છે pi minus sec inverse 2 હવે tan inverse √3 એટલે pi/3 minus pi કૌંસ ખોલો એટલે માઈનસ માઈનસ પ્લસ sec inverse 2 એટલે pi/3 તો શું થયું 60 વત્તા 60 એટલે 120 120 માંથી 180 જાય એટલે -60 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનો જવાબ આવડી શકે તેવું છે અને 100% સાદુરૂપ આપી શકાય આ 2.x સ્વાધ્યાય હતું દરેકને આવડી શકે સરસ રીતે આવડી શકે કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર 10મા ધોરણનું 11 સાયન્સનું ત્રિકોણમિતિ તમને જે ભણાવ્યું 11 સાયન્સનું ત્રિકોણમિતિ તમને જે ભણાવ્યું છે એમાં 0 30 45 60 90 ની વેલ્યુ જે તમને લખાવેલી છે એના આધારે જ આ ત્રિકોણમિતિ પ્રતિવિધેયના દાખલાનો અભ્યાસ હતો અને એ આપણે સરસ રીતે પૂર્ણ કર્યો ત્યારબાદ આગળ વધતા જઈએ સરસ રીતે આવડી શકે તેવું છે આગળ વધીએ સૂત્ર નવા શીખવાના છે પાછા
આ ચેપ્ટરમાં સૂત્રો જાજા આવશે પણ ખૂબ સહેલા અને સરસ રીતે આવડી શકે. આપણે મેઇન 6 સૂત્રો જોયા કે સાઇન ઇન્વર્સનો ખૂણો ઋણ હોય, કોઈ પણ પ્રતિવિધેયનો ખૂણો ઋણ હોય તો જવાબ શું આવે. ત્યારબાદ પછીનું સૂત્ર છે, જોતા જઈએ. આમ લખ્યું હોય સાઇન ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ x થાય. સાઇન ઇન્વર્સનો ખૂણો જો 1/x હોય ને તો કોસેક ઇન્વર્સ x થઈ જાય, ખૂણાનો વ્યસ્ત થઈ જાય. સાબિતી આપવી હોય તો શું થાય? સાબિતી આપવી હોય તો આમ થાય. જો ધારો કે કોસેક ઇન્વર્સ x બરાબર હું y ધારી લઉં. કોસેક ઇન્વર્સ x બરાબર શું ધારી લઉં? y. તો શું થાય મિત્રો? x બરાબર શું થાય? કોસેક y થાય. સમજાય છે? x બરાબર શું થાય? કોસેક y. બોલાય નહીં પણ તમને સમજાવવા માટે બોલું છું. આ કોસેક ઇન્વર્સ આ બાજુ આવે તો કોસેક થઈ જાય. બોલાય નહીં પણ ખાલી ડાયરેક્ટ સમજવા માટે. આપણે એવું નથી લખતા x બરાબર y ભાગ્યા 2 માનો કે આમ લખ્યું હોય તો આપણને શિક્ષકોએ જૂનું પ્રાથમિક શાળામાં શું શીખવાડ્યું ગામ? આ બગડાનો ગુણાકાર અહીંયા કરવાનો. પણ ખરેખર એવું હોય જ નહીં. આ 2 ને દૂર કરવા માટે તમારે બંને બાજુ 2 વડે ગુણવા પડે. બરાબર? પછી આ 2 કેન્સલ એટલે 2x બરાબર y થાય. ઓરિજિનલ નહીં એમાં પણ આપણી સરળતા ખાતર આપણે શું બોલીએ છીએ? આ 2 નો ગુણાકાર અહીંયા. ખરેખર એમ ન હોય પણ આપણી સરળતા માટે આપણે એવું સમજી લીધું છે અને સાચું છે. સેમ અહીંયા કોસેક ઇન્વર્સ x બરાબર y તો x ના x કોસેક ઇન્વર્સ આ બાજુ આવે તો કોસેક થઈ જાય. બરાબર? એમ ન હોય તો ખરેખર નિયમ આવો છે. કોસેક ઇન્વર્સ x બરાબર y. બંને બાજુ કોસેક લગાવો. બે બાજુ કોસેક લગાવ્યું. બંને બાજુ શું લગાવ્યું? કોસેક લગાવ્યું. આની આગળ કોસેક મૂક્યું, આની આગળ કોસેક મૂક્યું. હવે આપણું સૂત્ર આવી ગયું. મુખ્ય વિધેયના ખૂણા તરીકે પોતાનું જ પ્રતિવિધેય હોય તો જવાબ શું આવે? ખાલી x બરાબર કોસેક y. આ ઓરિજિનલ થિયરી પણ એને ડાયરેક્ટ લખો તો આવું લખી શકાય. x બરાબર કોસેક y. હવે શું થાય? x બરાબર કોસેક y એટલે 1/sin y. કોસેક y એટલે 1/sin y. હવે ક્રોસ ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર અહીંયા આવી જાય તો શું થાય? sin y બરાબર 1/x. sin y બરાબર 1/x. તો y બરાબર શું થાય મિત્રો? sin આ બાજુ આવે તો શું થઈ જાય? sin ઇન્વર્સ થઈ જાય. ડાયરેક્ટ બોલાય નહીં પણ સમજવા માટે બોલાવું છું. sin y બરાબર 1/x તો y બરાબર શું થાય? sin આ બાજુ આવે તો sin ઇન્વર્સ. હવે y તમે કોને કીધું છે? કોસેક ઇન્વર્સ ને કીધું છે. y એટલે કોસેક ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 1/x. ચેક કરો જે આપણી સાબિતી છે. બધાની સાબિતી આપવાની જરૂર નથી, ખાલી સમજી લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો અને સરસ રીતે આવડી શકે તેવું છે. એટલે આ એક સાબિતી આપી દીધી એટલે એક સૂત્ર આપણને આવું મળ્યું કે sin ઇન્વર્સ 1/x બરાબર શું થાય છે? કોસેક ઇન્વર્સ x. આ જ રીતે બધાની સાબિતી આપવાને બદલે સીધા સૂત્રો જ લખીએ. બીજું સૂત્ર cos ઇન્વર્સ 1/x બરાબર શું થાય? sec ઇન્વર્સ x. પછી ત્રીજું સૂત્ર tan ઇન્વર્સ માં જવું હોય તો થાય એટલે આમ લખાય ખરેખર કે tan ઇન્વર્સ 1/x બરાબર cot ઇન્વર્સ x. હવે મિત્રો આમાં બે સૂત્રો છે. ક્યારે આપેલ આવું સૂત્ર ક્યારે લખવાનું? x ધન હોય ત્યારે. હવે x ઋણ હોય ત્યારે આ ખાસ યાદ રાખવાનું. જે માટે કે આગળ સંકલન વિકલન ની અંદર ઉપયોગમાં આવતું હોય ત્યારે પણ આ વસ્તુ પછી કોઈને યાદ રહેતી નથી. બરાબર? બીજું લખવું હોય તો આમ લખાય tan ઇન્વર્સ 1/x બરાબર શું થશે? cot ઇન્વર્સ x માઈનસ પાઈ. આવું પણ લખવું હોય તો લખી શકાય. પણ x ઋણ હોય ત્યારે tan ઇન્વર્સ 1/x બરાબર cot ઇન્વર્સ x માઈનસ પાઈ. અને x ધન હોય ત્યારે tan ઇન્વર્સ 1/x બરાબર cot ઇન્વર્સ x. તો વિદ્યાર્થી મિત્રો પહેલું સૂત્ર sin ઇન્વર્સ 1/x બરાબર cosec ઇન્વર્સ 1/x, cos ઇન્વર્સ 1/x બરાબર sec ઇન્વર્સ 1/x, tan ઇન્વર્સ 1/x બરાબર cot ઇન્વર્સ 1/x. એના બે સૂત્રો છે. બે વસ્તુ સેમ જ છે. આને તમારે લખવું હોય sec ઇન્વર્સ
1/x તો cos ઇન્વર્સ x આને લખાય ને cosec ઇન્વર્સ 1/x બરાબર sin ઇન્વર્સ x ખૂણાનો જ વ્યસ્ત થાય sec ઇન્વર્સ 1/x બરાબર cos ઇન્વર્સ x આ બધું એકનું એક જ છે એટલે મુખ્ય સૂત્ર આ એક આ બે ભેગા બનાય 1 2 અને આ 3 ખૂણાનો વ્યસ્ત થઈ જાય તો ખૂણાનો વ્યસ્ત કેવી રીતે કરવું એના માટેનું સૂત્ર છે એટલે આ સાબિતી આપી દીધી તમને એકની કે કેવી રીતે દાખલો ગણવો બહુ સરસ રીતે સમજી શકાય આવડી શકાય તો અને બાકીના બીજા બે સૂત્ર આ વસ્તુ એના જ છે આ sec ઇન્વર્સ આ 1/x હોય તો x થઈ જાય આ 1/x હોય તો x થઈ જાય બે વસ્તુ એકની એક હશે એટલે આ પ્રમાણેના સૂત્રો છે પછી સૌથી અગત્યનું બીજું સૂત્ર લખીએ સાબિતી સહિત સમજાવતો જાવ 100% આવડી જશે આ બધા સૂત્રો પાકા જ કરતા જવાના છે અને સરસ રીતે દાખલામાં આપણે એનો ઉપયોગ કરવાના છે અને સરસ રીતે આવડી શકે તેવા છે પછીનું સૂત્ર છે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર π/2 થાય આવા ત્રણ સૂત્રો છે બીજું સૂત્ર છે tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x બરાબર π/2 અને ત્રીજું સૂત્ર છે sec ઇન્વર્સ x cosec ઇન્વર્સ x બરાબર π/2 વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સૂત્રો પાછા નવા આવ્યા પણ હું એની સાબિતી આપું છું કેવી રીતે આવ્યા કારણ કે ગોખણ પટ્ટી કરવાની નથી એટલે સાબિતી સહિત ભણવતો જાઉં છું 100% આવડી જશે જોઈ લઈએ માનો કે પહેલા સૂત્રની હું સાબિતી આપું છું sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર π/2 તો ધ્યાન આપજો પ્રતિવિધેયના બે વિધેયનો સરવાળો sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર π/2 પહેલું સૂત્ર લઉં છું sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર π/2 આની સાબિતી મારે આપવી છે ઓકે ચાલો ધારો કે sin ઇન્વર્સ x બરાબર y sin ઇન્વર્સ x બરાબર શું ધારી લો y sin ઇન્વર્સ x બરાબર y તો શું થાય x બરાબર શું થાય sin y x બરાબર શું થાય sin ઇન્વર્સ આ બાજુ આવે તો sin થઈ જાય બોલાય નહીં પણ સમજવા માટે x બરાબર sin ઇન્વર્સ આ બાજુ આવે તો sin થઈ જાય વાન આવું લખાય sin y ની બદલે આવું લખાય cos 90 - y ભણી ગયા 10 માં ભણ્યા 11 માં ભણ્યા cos 90 - y એટલે sin y ક્લિયર ઓકે આ cos ને આ બાજુ જવા દો બોલાય નહીં પણ આપણે સમજી શકીએ આ cos ને આ બાજુ જવા દો તો cos ઇન્વર્સ આ cos આ બાજુ જાય તો cos ઇન્વર્સ થઈ જાય x તો હતો જ અહીં શું વધ્યું અહીં આવે ખાલી π/2 - y શું વધ્યું π/2 - y બરાબર તો આગળ શું થયું therefore cos ઇન્વર્સ x બરાબર શું આવ્યું π/2 - y -y આ બાજુ હોય તો +y બરાબર π/2 તો શું થયું cos ઇન્વર્સ x y y એટલે મેં શું ધારણા કરી છે sin ઇન્વર્સ x બરાબર π/2 આવી ગયું મિત્રો પહેલું સૂત્ર આવી ગયું sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર π/2 તો આ રીતે સરસ મજાના સૂત્રની સાબિતી આપી શકાય બાકીના બે સૂત્રો તમે લઈ જ શકો આની સાબિતી આપવી તો શું કરાય tan ઇન્વર્સ x બરાબર y x બરાબર tan y એટલે cot 90 - y cot સામે જાય તો cot ઇન્વર્સ થઈ જાય બે બધી વસ્તુ આમાં એમ જ sec ઇન્વર્સ x બરાબર y એ બે સાબિતી તમારે આપવી તો જાતે આપી શકાય લીબાને પ્રેક્ટિસ થઈ જાય એટલે બીજા નવા ત્રણ સૂત્રો મારી પાસે આવ્યા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે દાખલા સૂત્ર આધારિત ગણવાના આવશે એટલે આ ત્રણ સૂત્રો સૌથી અગત્યના શીખ્યા પાછા અને સરસ રીતે આવડી શકે તેવા સૂત્રો છે ખૂબ સહેલું 5 જ લેક્ચરનું કામ છે મિત્રો ચેપ્ટર અતિ સહેલું સમજવાનું ખાસ છે આમાં કારણ કે ચેપ્ટર નાનું છે પણ બહુ અગત્યનું ચેપ્ટર છે 12માં ઉપયોગ આવશે પ્રદેશ વિસ્તાર ખાસ યાદ રાખવાના છે
પ્રદેશ વિસ્તાર ઉપર જ આ ચેપ્ટર છે, યાદ રાખજો ખાસ. અને એ ઉપયોગ આપણે પ્રદેશ વિસ્તાર તરીકે જ કરવાના છીએ. પ્રદેશ વિસ્તાર તરીકે જ આનો ઉપયોગ કરવાના છીએ. હવે 2.2 લેતા પહેલા હું થોડા મિક્સ દાખલા લેતો જાઉં. પહેલા મિક્સ દાખલા લેતો જાઉં, પછી એક પાછું નવું સૂત્ર હું તમને શીખવાડું સરસ રીતે. પછી આપણી પાસે 3 સૂત્રો છેલ્લા બાકી રહેશે. આમ જોઈએ તો 6 સૂત્રો બાકી રહે છે, બરાબર. એટલે સરસ રીતે દાખલા સ્વાધ્યાયમાંથી હું વચ્ચેથી લેતો જાઉં છું. ખૂબ સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. જોતા જઈએ કયા પ્રકારના સમ છે તે. માનો કે હું તમને એમ કહું, સાદુરૂપ આપવું હોય તો આગળ વધતા જઈએ, અથવા તો આમ તો આની અંદર બધું આપેલું છે. એટલે સ્વાધ્યાય 2.2 ના પહેલા સહેલા દાખલા લઈ લઉં છું, પછી બીજા સૂત્રો શીખવાડું છું, અને પછી આપણે આગળ વધશું. માનો કે હું દાખલા નંબર લઉં 11, 2.2 દાખલા નંબર 11. એટલા માટે પહેલા સહેલા દાખલા લઉં છું, પછી આગળના દાખલા આવશે. એ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં ઉપયોગમાં આવશે આપણે. અને વિકલન સંકલનમાં તો ઉપયોગ સૂત્રોનો આવે આપણો, જે અત્યારે મેં ભણાવી રહ્યો છું તે. મોટા દાખલાનો ઉપયોગ પાછો સંકલન વિકલનમાં ન આવે. સંકલન વિકલનમાં તો સૂત્રોનો ઉપયોગ કરવાનો આવશે. 2.2 નો પહેલા 11મો દાખલો લઉં છું. સૂત્ર શીખવાડ્યા તેને આધારે જોજો ખાસ. 11મો સમ શું છે? tan inverse of 2 times cos of 2 times sin inverse 1/2. કિંમત શોધો. શું શોધો? કિંમત શોધો. જોતા જઈએ. પહેલા અંદરથી શરૂઆત કરવાની, સાદુરૂપ આપવાની. જોતા જઈએ. tan inverse of 2 times cos. જો કૌંસનું ખાસ ધ્યાન રાખવાનું. કૌંસ આડેધડ કરેલા ના હોય, પરફેક્ટ નિયમ પ્રમાણે જ કૌંસ હોય. 2 times cos, અંદર શું લખ્યું છે? 2 ના 2. આની વેલ્યુ આપણને આવડે છે. sin inverse 1/2. sin inverse 1/2 ની વેલ્યુ શું થાય? pi/6. એટલે 2 ના 2 into pi/6. sin inverse 1/2 ની વેલ્યુ pi/6. આ બગડાનો બગડો. ઓકે, આગળ વધીએ. tan inverse 2 ના 2 cos ના cos. હવે આનું સાદુરૂપ આપવું, cos નો ખૂણો 2 તેરી 6 pi/3. tan inverse 2 ના 2 cos pi/3 એટલે 1/2. 2 કેન્સલ. tan inverse 1, અને tan inverse 1 નો જવાબ શું થાય મિત્રો? pi/4. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ સહેલાઈથી ગણી શકાય તે પ્રકારના દાખલા છે, ચાલી રહ્યા છે આગળ. ખૂબ સરસ રીતે આવડી શકે તેવું છે. 11મો સમ. પછી 12મો સમ લઈએ. આગળ જોતા જઈએ. દાખલા નંબર 12. ચાલો, દાખલા નંબર 12. શું છે 12મો દાખલો? cot of tan inverse A વત્તા cot inverse A. તો હમણાં જ મિત્રો આપણે સૂત્રો શીખવાડ્યું તમને. સૂત્ર શું શીખવાડ્યું છે? cot of, હમણાં સૂત્ર શીખવાડ્યું. જો બે ખૂણા સરખા છે તો સૂત્ર શું શીખવાડ્યું? tan inverse x વત્તા cot inverse x બરાબર શું થાય? pi/2. બે ખૂણા સરખા હોવા જોઈએ. tan inverse x વત્તા cot inverse x, એટલે બે ખૂણા સરખા ત્યાં અહીંયા a છે. તો બે ખૂણા સરખા હોય ત્યારે tan inverse વત્તા cot inverse નો જવાબ શું થાય મિત્રો? સૂત્ર શીખવાડ્યું એમાં ડાયરેક્ટ pi/2. હમણાં 3 સૂત્રો શીખવાડ્યા pi/2 વાળા. અને cot pi/2 નો જવાબ શું થાય મિત્રો? 0. tan pi/2 ઇન્ફિનિટી, cot pi/2 0. તો આ રીતે સરસ મજાનો દાખલો હતો. ત્યાર પછી દાખલા નંબર 16 જોતા જઈએ. પહેલા દાખલા નંબર 16 જોતા જઈએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, સરસ રીતે આવડી શકે તેવું છે. 16 અને 17 દાખલા લઈ લો. પહેલા જે સહેલા સૂત્રમાં જે શીખવાડી દીધા છે તેને અનુરૂપ દાખલા લેતો જાઉં છું, એટલે પ્રેક્ટિસ થઈ જાય. sin inverse of sin 2pi/3. હવે મિત્રો થિયરી યાદ કરવાની છે. સૌથી અગત્યનો ટોપિક હું તમને અત્યારે શીખવાડી રહ્યો છું, ખાસ ધ્યાન આપજો.
મેં તમને આવું શીખવાડ્યું છે. sin ઇન્વર્સ ઓફ sin x બરાબર શું થાય? x. આ થિયરી શીખવાડે છે. sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x. ક્યારે? જે જવાબ x મળે એ શું છે? વિસ્તાર. હંમેશા વિસ્તાર જ હોય. જે જવાબ હોય એને વિસ્તાર જ કહેવાય. આ વિસ્તાર છે. કોનો? આનો. વિધેય તરીકે ત્યારે આ છે, આ નથી, આ તો ખૂણો છે. આ વિધેય છે sin ઇન્વર્સ, એનો વિસ્તાર x. તો જે તમારો x હોય ને sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવો જોઈએ. x જે તમે લખો છો નિયમ પ્રમાણે, સૂત્ર પ્રમાણે, એ વિસ્તાર છે. કોનો? sin ઇન્વર્સ નો. એનો મતલબ x છે એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવો જોઈએ ને. આ શું થયું? sin ઇન્વર્સ ઓફ sin x. માનો કે આને તમે x કહી દો. sin ઇન્વર્સ ઓફ sin x. તો જવાબ શું આવે? x. x એટલે 2π/3. x એટલે 2π/3. તો જો એકમ વર્તુળ 2π/3 એટલે 120. આ 120 નો ખૂણો. 120 નો ખૂણો કયા ચરણમાં આવ્યો? બીજા ચરણમાં. ક્યાં આવ્યો? બીજા ચરણમાં. તમારી પાસે વિધેય શું છે? sin ઇન્વર્સ. sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે મિત્રો? -90 થી +90. -90 થી +90. તો આ 120 નો ખૂણો -90 થી +90 ની વચ્ચે આવતો નથી. એટલે આનો જવાબ તમે 2π/3 લખી શકો નહીં. જે જવાબ લખો તે વિસ્તાર કહેવાય. એ વિસ્તાર, જે જવાબ છે એ જે તે વિધેયના વિસ્તારમાં હોવો જોઈએ. આનો જવાબ માનો કે તમે આ સૂત્ર પ્રમાણે x થાય તો અહીં તમે 2π/3 લખો. તો 2π/3 છે એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં નથી. તો આનું પહેલા સાદુરૂપ આપવું પડે. તો આ સૌથી અગત્યની થિયરી, ધ્યાન આપજો ખાસ. sin ઇન્વર્સ પહેલાનું સાદુરૂપ આપી દો. sin 2π/3. sin 2π/3 ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ, નો ખબર પડે તો તમને 11 સાયન્સ પ્રમાણે શીખવાડું. 2π/3 એટલે 3π - π/3. આવું બધાને ખબર પડે. બને એટલો ખૂણો નાનો કરતો જવાનો. ખૂણો વિસ્તારમાં આવતો ન હોય તો એને નાનો બનાવવાનો. નાનો બનાવવા માટે આપણે 11 માં ભણી ગયા છીએ, એ પ્રમાણે જ કરવાનું છે. નવું કાંઈ છે નહીં, બધાને આવડે છે. જોજો. sin 3 કેન્સલ એટલે પાઈ, માઇનસ સેપરેટ છેદ એટલે π/3. જો હવે આવી ગયું sin ઇન્વર્સ પાઈ માઇનસ આ પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજામાં sin કેવું? ધન. પાઈ છે એટલે વિધેય બદલાય નહીં. sin ના sin પાછળ ખૂણો એ લાગી જાય. પાઈ આ આપણું તો 11મું ધોરણ છે. હવે આવી ગયું. જો sin ઇન્વર્સ ઓફ sin π/3. સૂત્ર તો આ જ આવ્યું. sin ઇન્વર્સ ઓફ sin x. આ x છે. તો આનો જવાબ મારે x લખવાનો છે. લખું x. x એટલે π/3. તો π/3 છે એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે. હવે હા, π/3 આ છે. એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે. પહેલા ખૂણો તો 2π/3. એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં નહોતો, પણ હું સાદું રૂપ આપતો ગયો ને તો ખૂણો છે sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયો. તો શું થયું મિત્રો? જવાબમાં શું આવ્યો? ખૂણો sin ઇન્વર્સ ઓફ sin x. તો જવાબ x. આ જે x લખ્યો તમે, x માં જે તરીકે લીધો તમે, એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે. હા, sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે? સૌરુત અંતરાલ -90 થી +90. એટલે કે સૌરુત અંતરાલ -π/2 થી +π/2. એની અંદર 60 નામનો ખૂણો છે. બીજો દાખલો એવો જ લો પાછો. કયો છે? tan ઇન્વર્સ ઓફ 10 3π/4. tan ઇન્વર્સ ઓફ 10 3π/4. દાખલા નંબર 17. tan ઇન્વર્સ ઓફ 10 3π/4. આપણું સૂત્ર છે. સૂત્ર શું છે? tan ઇન્વર્સ ઓફ 10x. તો જવાબ શું થાય? x. પ્રતિ વિધેયના ખૂણા તરીકે પોતાનું જ વિધેય હોય તો જવાબ આવે x. પ્રતિ વિધેયના ખૂણા તરીકે પોતાનું જ વિધેય હોય તો જવાબ આવે x. આને x કહેવાય. આને શું કહેવાય? x. પણ એ જે જવાબ લખો એ વિસ્તાર. તો એ જે જવાબ લખો એ વિસ્તારમાં આવવો જોઈએ ને. તો 3π/4 છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? વિવૃત અંતરાલ -90 થી +90. આ tan ઇન્વર્સ નો વિસ્તાર છે. -90 થી +90. આ -90 થી +90. આ tan ઇન્વર્સ નો વિસ્તાર છે. આ 3π/4 એટલે 135 નો ખૂણો થયો.
135 નો ખૂણો -90 થી +90 ની વચ્ચે, આ 135 નો ખૂણો અહીંયા છે, આની વચ્ચે આવતો નથી. તો હું ડાયરેક્ટ જવાબ 3π/4 લખી શકું ને, તો મારે ખૂણો નાનો બનાવવો પડે. આ દાખલાની જેમ જ ગણવાનો છે, તો ધ્યાન આપજો ખાસ. tan 3π/4 એટલે 4π - π/4 tan ઇન્વર્સ. જો 4π - π એટલે 3π/4. સેપરેટ છેદ એટલે π - π/4. પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજામાં tan કેવા? ઋણ. પાઈ છે એટલે વિધેય બદલાય નહીં. tan ના tan, પાછળ ખૂણો π/4. હવે શું આવી ગયું? tan ઇન્વર્સ માઇનસ ના માઇનસ, tan π/4 એટલે 1. હવે પાછું સૂત્ર આવ્યું, tan ઇન્વર્સ નો ખૂણો ઋણ હોય તો શું કરવાનું? ઋણ નિશાની બહાર નીકળી જાય. આપણે સૂત્ર શીખવાડ્યું છે. એટલે માઇનસ ના માઇનસ અને tan ઇન્વર્સ 1 એટલે π/4. ફાઇનલ આન્સર શું આવ્યો? -π/4. અને આ -π/4 અહીંયા હોય ને, અહીંયા -45 એ -90 થી +90 ની વચ્ચે આવી જાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યના બે દાખલા તમને ગણાવ્યા. આગળ હજી ગણાવતો જાઉં છું, સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. જોતા જઈએ આગળ. ખૂબ સહેલા દાખલા અત્યારે ગણી રહ્યા છીએ આપણે. આ બે દાખલા સૌથી અગત્યના છે. બસ આ બે દાખલાનું નામ જ નહીં પ્રતિવિધેયના નિયમો. બાકી તો બધું સહેલાઈથી આવડી શકે તેવું છે. હજી એક દાખલો મિત્રો જોતા જઈએ, સરસ રીતે આવડી શકે તે પ્રકારનો દાખલો છે. આગળ જોતો જાઓ. દાખલા નંબર 19 લઈ લો. પહેલા દાખલા નંબર શું લઈ લો? 19. દાખલા નંબર 19. cos ઇન્વર્સ cos 7π/6. cos ઇન્વર્સ ઓફ cos 7π/6. સરસ રીતે આવડી શકે તેવું છે. 100% આવડી જાય. એકદમ સહેલું. ચાલો, બહાર પ્રતિવિધેય તરીકે cos ઇન્વર્સ આપ્યું છે, એના ખૂણા તરીકે cos છે. આપણી પાસે સૂત્ર છે. કેવું સૂત્ર છે? cos ઇન્વર્સ ઓફ cos x બરાબર શું લખીએ? x. ક્યારે? આ x છે cos ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ. તમારી પાસે x તરીકે શું છે? 7π/6. એ 7π/6. હવે પહેલા તો cos નો વિસ્તાર શું છે? cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π. 0 થી π. 7π/6. π/6 એટલે 30. 7 13 21 210. 210 નો ખૂણો અહીંયા હોય. તો cos ઇન્વર્સ નો વિસ્તાર તો 0 થી 180 છે. 210 છે એની વિસ્તારમાં નથી આવતા, બહાર નીકળી જાય. તો ડાયરેક્ટ તમે જવાબ x લખી શકો નહીં. આ ખૂણાને તમારે નાનો બનાવવો પડે, મીન્સ કે વિસ્તારમાં આવે ને તેવો બનાવવો પડે. તો આનું સાદું રૂપ આપો. બધાને આવડે આવું. cos 6 વડે ભાગ ચાલે તેવી નજીકની સંખ્યા એટલે 6π + π ભાગ્યા 6. cos ઇન્વર્સ cos 6 કેન્સલ એટલે π + π/6. cos ઇન્વર્સ π એટલે કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં cos કેવા? ઋણ. π છે એટલે વિધેય ના બદલાય, cos ના cos, પાછળ ખૂણો π/6. cos ઇન્વર્સ માઇનસ ના માઇનસ, cos π/6 એટલે √3/2. પાછું સાદુરૂપ આવ્યું. cos ઇન્વર્સ નો ખૂણો ઋણ હોય તો આપણી પાસે સૂત્ર છે. cos ઇન્વર્સ ઓફ -x બરાબર શું થાય? π - cos ઇન્વર્સ x. cos ઇન્વર્સ ઓફ -x બરાબર શું થાય? π - cos ઇન્વર્સ x. x એટલે √3/2. π - cos ઇન્વર્સ √3/2 એટલે cos ના કયા ખૂણાની વેલ્યુ √3/2 થાય? તો π/6. અને π - π/6 એટલે 5π/6. ફાઇનલ આન્સર મિત્રો આવ્યો 5π/6 એટલે 150 ડિગ્રી. તો 150 ડિગ્રી અહીંયા આવે. ઈ cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય. જો પેલા 210 ડિગ્રી હતું નહોતું આવતું,
પછી 150 ડિગ્રી આવ્યું તો cos ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું. વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ સહેલાઈથી ગણી શકાય તેવા દાખલા છે. પછીના દાખલા જોઈ લઈએ. 20 અને 21 સાવ સહેલા દાખલા. દાખલા નંબર 20 sin π/3 minus sin inverse of -1/2. લો ખૂબ સહેલું, સરસ રીતે આવડી શકે તેવું સાદુરૂપ આપી દો. sin આપ્યું છે, π/3 છે, માઇનસ ઓ સૂત્ર છે sin inverse of -x. સૂત્ર છે ને આપણી પાસે. sin inverse of -x તો શું થાય? માઇનસ sin inverse x. આ માઇનસ ને ભૂલી જાઓ. હવે અહીંથી વિચારો. sin inverse of -x તો શું થાય? માઇનસ sin inverse x. માઇનસ હતા માઇનસ પાછા આવ્યા, માઇનસ માઇનસ પ્લસ sin inverse x. x એટલે 1/2 sin π/3 વત્તા sin inverse 1/2. sin ના કયા ખૂણાની વેલ્યુ 1/2 થાય? તો 30 નો ખૂણો. 60 વત્તા 30 એટલે 90. અને sin 90 એટલે શું થયું મિત્રો? 1. એટલે 100% આવડી શકે તેવા દાખલા છે. આગળ જોતા જઈએ. દાખલા નંબર 21 tan inverse √3 minus cot inverse minus √3. કૌંસ ખાસ ધ્યાન રાખવાનું, કૌંસ કરતા જવાના, વ્યવસ્થિત કામ કરતું જવાનું છે. tan inverse √3 ડાયરેક્ટ જ આવડે π/3 માઇનસ cot inverse of -x. સૂત્ર છે cot inverse of -x એટલે π minus cot inverse x. સૂત્ર π/3 minus π minus minus plus cot inverse √3 એટલે π/6. તો શું આવ્યું? 60 ને 30 90. 90 માંથી 180 જાય એટલે -90. તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર શું આવે છે? -90. વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ સહેલાઈથી દાખલા સાદુરૂપ આપી શકાય એવા આ અગત્યના દાખલા કહી શકાય. ડાયરેક્ટ તમારે જવાબ 3π/4 ના મૂકી શકો. અહીંયા સૂત્ર પ્રમાણે એ 3π/4 છે tan inverse ના વિસ્તારમાં છે તો મૂકવાનું, ન હોય તો આવી રીતે સાદુરૂપ આપીને મૂકવું પડે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ સૂત્ર આધારિત સહેલા દાખલા જોયા. છેલ્લા 6 સૂત્રો જે મિત્રો બાકી છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ 6 સૂત્ર આધારિત હું તમને દાખલા ગણાવવાનો છું. આગળ વધવાના છે. એ દાખલા બોર્ડની પરીક્ષા માટેના દાખલા છે. અત્યારે જે દાખલા ગણ્યા આ બધા સંકલન વિકલનમાં ઉપયોગ આવે તે પ્રકારના સૂત્રો આધારિત દાખલા છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નવા 6 સૂત્રો સાથે મળીશું અને સ્વાધ્યાયમાં આગળ વધીશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.